ગોંડલમાં 2 થી ધાબી પર એક અજાણ્યા યુવાનને ગળાના ભાગે છરી મારવામાં આવી હતી. ગળાના ભાગે છરી લાગતા યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો. ગોંડલમાં અજાણ્યા યુવાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. ગોંડલમાં 2 થી ધાબી પર એક અજાણ્યા યુવાનને ગળાના ભાગે છરી મારવામાં આવી હતી. ગળાના ભાગે છરી લાગતા યુવાન લોહી લુહાણ થઈ ગયો હતો અને સ્થાનિકો દ્વારા ઇજાગ્રસ્ત યુવાનને ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે શિવમ સાર્વજનિક ટ્રસ્ટની એમ્બ્યુલન્સ મારફતે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. તે દરમિયાન રાજકોટ જતા સમયે એમ્બ્યુલન્સની બારીમાંથી અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ઇજાગ્રસ્તે ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવને લઈને એ ડિવિઝન પોલીસે પણ તપાસ હાથ ધરી હતી. ઇજાગ્રસ્તનું નામ શું છે, ક્યાંનો રહેવાસી છે અને છરી મારનાર કોણ છે અને કયા બાબતે મારામારી થઈ તે સમગ્ર બાબતને લઈને પોલીસે તપાસ કરી વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ગોંડલ.